ઓમ નમઃ 13 ઓગસ્ટ 2026ના રોજથી શ્રાવણ માસ પવિત્ર માસની શરૂઆત થઈ રહી છે. આ દિવસ દરમિયાન રોજ 1 બીલીનું પાન, પહેલા દિવસે, બીજા દિવસે 2 બીલીપત્ર, એવી જ રીતે દિવસો પ્રમાણે બીલીપત્રના પાન શિવલિંગ પર અર્પણ કરવાના છે અને ત્યારબાદ આ મંત્ર શક્તિપાઠ સાંભળવાનો છે. ભગવાન શિવની દિવ્ય કૃપા, આશીર્વાદ અને ચમત્કાર તમને મળે તે માટે ભગવાન શિવ શંભુ તમારી પોતાની શ્રદ્ધા અને આસ્થા સામે તમારા પોતાના અધ્યાત્મની ઉર્જાના મનોરથ પરિપૂર્ણ કરે, તમારા પોતાના જીવનમાં આવતા દુઃખ દર્દ દૂર કરે અને તમને સ્વસ્થ રાખે તેવી પ્રાર્થના કરી, પરિવારજનને સ્વસ્થ રાખે તેવી પણ પ્રાર્થના કરી અને આ મંત્ર શક્તિપાઠ 2 વખત મંદિરમાં સાંભળી લેવાનો. ત્યારબાદ આખા દિવસ દરમિયાન 1 વખત, એટલે ટોટલ 3 વખત મંત્ર શક્તિપાઠ સાંભળવાનો. 30 દિવસ શ્રાવણ માસના પૂરા થશે ત્યારે 90 વખત તમારે મંત્ર શક્તિપાઠ શ્રવણ કરવાનો રહેશે. ખાસ કરીને 12 જ્યોતિર્લિંગ ચાલીસાનો પાઠ શ્રાવણ માસ દરમિયાન 9 વખત, રોજનો 9 વખત 12 જ્યોતિર્લિંગ ચાલીસાનો પાઠ કરવાનો. 12 જ્યોતિર્લિંગ ચાલીસાની પુસ્તિકા ઓમકાર સંપ્રદાય શક્તિપીઠ આશ્રમ પરથી નિઃશુલ્ક આપને ઉપલબ્ધ થઈ જશે. તો મંત્ર શક્તિપાઠ શ્રવણ કરીએ. ઓમ શંભુ શિવાય ત્રતા નમઃ. ઓમ શિવમહાવહં નમઃ. પ્રગમઃ શિવામહ મૃત્યુ શક્તિ શિવમ નમઃ. વહ શિવા ભ્રગ શિવા વહં નમઃ. ઓમ પ્રહમ શિવા શંભો રક્ષામઃ. પ્રદાત્યાનિ વિદમ શિવા શંભો રક્ષામઃ. ઓમ ત્રતમ શિવમ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આ મંત્ર શક્તિપાઠનું શ્રવણ એ તમારી ઓરામાં ભગવાન શિવની ઉર્જાને પ્રસ્થાપિત કરવામાં, શિવના અંશની શક્તિઓને પ્રસ્થાપિત કરવામાં સહાયરૂપ બનશે. ઓમકારના દિવ્ય ચૈતન્યના આશીર્વાદ અને શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની પરમ કૃપા આપના પર વરસે એવા આશીર્વાદ સાથે ઓમ નમઃ.